કે આ નિર્મળ બનીને આવો ને બધાય સહી બેહો, અમારી પાસે જે છે એ તમને પીરસશું. પાર્કિંગમાં ગાડી મૂકો ને ત્યાંથી પ્રસાદીની ડીશ લો ને, જો તમારી પાસે કોઈ 5 રૂપિયા માગે, આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. માગ્યા કોઈ 10 જગ્યાએ જાઓ, હું ના નથી પાડતો, બધે અવલોકન કરો, બધે શીખો ક્યાં ક્યાં શું ચાલે છે. અને તમારો આત્મા રાજી થાય તો જ અહીં આવજો, નકર બીજી વાર આવતાય નહીં. અમે કોઈની પ્રવચનમાં ન કહેતા કાંઈ આટલા મંગળવાર ભરો ને આટલી અમાયું ભરો. ઘરે ખાવાના ખૂટલા હોય ને અહીં અડિયું કાઢો જા, ભગવાન રાજી રહે. નોકરી ધંધે જાઓ, 10 દિવસે મહિને આપણે અઠવાડિયે એક રજા આવતી હોય તો તમારું મન જ્યાં રાજી હોય કે થોડી સેવામાં સમય આપજો. આપણા માટે તો જીવી છીએ, ઘર પરિવારનું ભરણ પોષણ કરવું એ જરૂરી છે. પણ કોઈ સાત્વિક જગ્યાએ બેસું ને તો આપણા વિચારોમાં ફેર આવશે, આપણને સારું પૂછશે. બધું મારે ખુલાસો કરીને ના બોલાય, પણ જે જગ્યાએ જ્યાં બેસો ને એવું વાતાવરણ આપણામાં ઉત્પન્ન થશે. અને આ જગ્યામાં જો બેઠા પછી કોઈ એમ કહી દે મને ખરાબ વિચાર આવે તો મારી જોડી લઈને અહીંથી નીકળી જવાનું. આ ભૂમિકા એટલી પવિત્ર છે, તમને કોઈ વિચાર અહીં હાવી ના થાય છે કોઈ. અને અહીં જો એવા વિચાર આવે ને તો એને નરકમાં જઈને મોક્ષ મળે, બાકી ના મળે. કારણ કે નિસ્વાર્થે અમે સેવા કરી, આવવા વાળાનું પૂરું ધ્યાન રાખવી. અમારી પાસે જે કઈ છે એમાંથી અમે ટુકડો ખવડાવી છે, બાકી કોઈની લેવાની અપેક્ષા નથી. પણ એક જ કે માણસને આ તો એક અમે એ થોડો ટાઈમનો સમય પીડિયર હતો કે તમારામાં આત્મવિશ્વાસ કેટલો છે. આજ હું જે કરું છું ને એ આ મૂર્તિ આગળ બેહીને તમે કરી શકો છો. જો તમારો નાભીનો નાદ હોય ને તો મારો ઠાકર પાંજોતે આવીને તમને વાત પૂરી કરી દે. હું એક જાણી લઉં એવું જરૂરી નથી. જે વસ્તુમાં તમે રસ લેશો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. આ કોઈ દુનિયામાં જાઓ, કોઈ એવું કહી દે બાપુ 5 વાર મારી પાસે આવતા હતા, મેં આ બધું શીખવાડ્યું, હું બાપુનો ગુરુ છું, આ મારી પાસેથી શીખ્યા. ગોળી મારી દેજો બજાર વચ્ચે, કોઈએ શીખવાડ્યું નથી. આ મૂર્તિનું ભજન કર્યું, કર્મ કર્યું, નોકરી ધંધો કર્યો કે જેથી કરીને આપણા રોટલા ના ખૂટે અને કોઈની મંદિરમાં આવેલું હડપી લેવાનું મન ના થાય. સમજાય? આ એમ કે હું કોઈને વિરોધ નથી કરતો, પણ કોઈ માતાજી ભગવાન એવું નથી, કોઈ કદાચ 24 કલાક સેવા કરતો હોય, મને એનો વિરોધ નથી. પણ મને મારા ધર્મે એવું નથી કીધું તું રોજ અહીં પડ્યો રહે, તારા રોટલા તારા જ રળવા જવાના, અહીંથી ખાવાનો વિચાર ના કરતો. એ મને વોર્નિંગ આપે છે. સમજાય ને? ઘણા પણ હોશિયારના દીકરા હોય એ કે કંઈક તો કમાતા હશે. જો અમારે કમાવું હોત ને તો શ્રીફળની અગરબત્તીની અમારી દુકાન હોત, કોઈ કશું ના કરી લે છે. દાદા તો એમ કે તમારા નાળિયેરની મારે જરૂર નથી, હૃદયનો ભાવ લઈને આવો. બાકી એ 25 રૂપિયા નાળિયેરમાં બગાડો છો ને, પાડોશમાં કોઈ ગરીબ માણસને એક ટાઈમ ખવડાવી દેજો, તમારા અહીં 6 મહિનાના નાળિયેર જમા થઈ જશે. લાવવાનું જ નહીં, નાળિયેર અગરબત્તી કઈ જોતું નથી, તમારા હૃદયનો ભાવ લઈને આવો. અને ઘણા ન કહેતા અમારે જોર આવું છે, અમને ખવડાવી દીધું હોય એવો વેમ પડે છે. કદાચ આ જગ્યાની પ્રસાદી પેટમાં પડી હોય ને ભાઈ તો ખવડાયેલું વહેલા પરોડીએ નીકળી જાય. મારો ઠાકર આવું બોલે છે. આ તો સૂચના આપવાની તમને વારંવાર, કારણ કે ભલામણ 9 વર્ષથી અમે આ કરીએ. અમે થાકી તો જવી ને, તમે એક દીમાં પાથરેલું હોય, દૂધ ફેરીને મય આટા મારતા હોય, ઘરમાં આવું કરો. રાજા પથારી ઓઢો આપ્યા હોય, ગોદડા, આ બધી બાટલીઓ આવે. ગામમાં 5 બાટલીઓ વચવાતી નથી, હું 10,000 બાટલીઓ સાચું છું. સવારમાં જોવો તો ધાબળા બાથરૂમમાં પડ્યા હોય. અમને શરમ લાગે કે અમે કોને જગાડવા પછી. તમે તમારી પથારી રાતે લીધી તો હંકેલી મુકતા ના આવડે, આપણને એક જ દી કષ્ટ ઉપાડવાનું. જગ્યામાં મદદરૂપ ના થઈ એ પણ નુકસાન કરવા હું કામ આવો? સમજાય? અંધશ્રદ્ધામાં ના જાઓ, ગેરમાર્ગે જવું નહીં. હું એવું નથી કે
કહેતો, રસ હોય તમને હજુ 2 વારા બીજે જોવરાવ હોય જોવરાવજો. આ જગ્યામાં કદાચ સાચા મનથી દાદાએ પ્રાર્થના કરી અને કામ ધંધે લાગી ગયા ને તો દાદાએ એને કોઈ લાંબો હાથ કરવા દીધો નથી. કર્મ તો કરવું જ પડશે ને, કારણ કે બધા ભગવાનના દેવ અવતાર જુઓ કે દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો નાથ, તો કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો? જેલમાં. અને વાસુદેવજીને ટોપલામાં લઈને પાછા મૂકવા જવું પડ્યું. અને બીજે નકર ભગવાન હતા ને આજે અલોપ થતા નંદ બાબાને ઘરે જતા રત્ને એ બાળકી હતી એ જેટમાં આવી જાત બધું થતું હતું, નતું થતું. પણ ભગવાને એવું કીધું કે માણાના વે આયા તો અમારે સમય અનુસાર ચાલવું પડ્યું હતું, આપણે ના ચાલવું પડે. રામ ભગવાન અવતાર લીધો તો જો કે રાજાના ઘરે અવતાર લીધો, કઈ કાયદો ખૂટતું એવું નતું, તો આખી જિંદગી વનમાં ના ભટકવું પડ્યું ગાડા પગે. તો આપણને 4 દી દુખાવો તો અહીં કે હવે મરી જ જવાનું, તો એ પૂછવા અહીં ના આવે, મરી જ જવાય. ભગવાને મરી જવા હરેકને જો મનુષ્ય અવતાર આપ્યો છે ને, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, એક સ્પેર પાર્ટ આ જગ્યા આ શરીરમાં બગડે ને તાર તમે જજો એની કિંમત શું છે. કઈ આપણે કઈ મન કઈ ના આપ્યું, પણ 2 હાથ બાંધીને રમવાનું ચાલુ કરી દે, કઈ ઘટે નહીં. કાલ દીકરા દીકરીને ભણાય, ભણી ગણીને સારું શિક્ષણ મેળવશે, સારી જગ્યાએ લાગશે, આરામની જિંદગી નીકળશે જ તે. આ તો કોકનો વાત કરે, પેલા માણસ એમને કઈ નતું, અમારે ઘરેથી શાક કરવા તેલ લઈ જતા. એને કઈક પરિશ્રમ કર્યો, કઈક મહેનત કરી દીની વેળાવળી. અને જગતમાં પરિવર્તનશીલ છે, કાયમ કોઈ વસ્તુ ક્યાંય સ્થિર નથી. જે વર્ષો પહેલા કોકનું હતું એ આ તમારું છે, અને 2 દી પછી બીજા કોકનું જઈશે. આ કઈ નવા પ્લોટિંગો છે ન પડ્યા, એનું એ જ છે. ભગવાને ધરતી વધારી કે એટલી જ છે, એટલી જ એટલે સમજવાની જરૂર છે. મૂર્ખ ના બનશો. કોક મગજમાં પૂછે કે ઘણી જગ્યાએ મારે ત્યાં પ્રશ્નો આવતા, હું બેહતો હતા, ઘણા એમ કે કરવા વાળા તમારા ને તમારા છે. એટલે હગા ભાઈ ને એમને ના આવડ્યું, તને ના આવડ્યું ને એ ચા શીખ્યા. આ હું તો અહીં અમારા સામે સમસાન જોઉં, એટલા માણસ અંધશ્રદ્ધામાં ચવાણાના નાન તેન પેંડાના બસકા બાંધીને શમશાનમાં મૂકવા આવે. શું તમે જેથી મરી જાઓ જેથી ખાવા કામમાં આવે એટલે મૂકો? કશું ના નડે ભાઈ. આટલા દિનમાં મને કોઈક એવું ઉદાહરણ આપો કે પોટલું મૂક્યું શમશાનમાં ને એમાંથી છોડીને ભૂતે 2 બુકડા ચવાણા ખાધું જોયું? કે પોટલું હાલતું જોયું, ભૂત લઈને દોટ્યું જોયું? કે હશે, હું માનું છું અસુરી શક્તિ હશે, મેલી વિદ્યા હશે, જાદુ ટોના હશે. હું કોઈ વિરોધ ન કર્યો, હું કામ કરું હશે. તમને બધાને એ જાણવાનો શોખ છે ને. એમાં માણસોની દુકાનો ચાલે છે. ઉભા થયા પહેલા તો પૂછે માર જીવન બાપુ માં કેટલા દે આવવાનું, જેવો તા લગીને આવો જ છે. તમારા ભાગમાં હાથ લખ્યું છે કે પરમાત્માને એવું કહો કે હવે ખોટા ધક્કા ના ખવડાવતો, મારી શું વેદના મારી શું વ્યાધિ છે એ તું અંદરથી જાણ, કઈક હવાનો નિવાડો આપજે. કારણ કે એને આ બધું નિર્માણ એને કર્યું, એ આપણને દુઃખી કરે ખરો? આપણે ના લેવાના નિર્ણયો લીધા છે, ના કરવાનું કર્યું છે, એથી કરીને દુઃખી છીએ આપણે. શોર્ટકટ મારવા ઘણા આવે, મને કે મને ધંધામાં એને દગો કર્યો, પણ તારી એ લાઈન નથી, હું કામ એની ભેગું ભાગમાં ગયો? જો એ એટલું કમાતો હોય અત્યારે બેંક માં એ લોન લઈ લે, કોઈક 1-2% વ્યાજ ભોગવી લે, બાકી આપણો ભાગ કોઈ ના રાખે. આ જમાનામાં બધા એટલા હોશિયાર છે, રાખે તો ખબર છે છૂટાનું ગાળિયું કરવાનું એટલે ભાગમાં રાખે ને આપણું ભૂસ મારી દે. ભાઈ તમે દોડો જોરાવા, હવે મારા પૈસા તેથી પાછા આવશે. હશે આ બેઠો એ ખંચેરી લે છે. અંધશ્રદ્ધામાં જાઓ કે ભૂલ થઈ જાય તો થઈ જાય, ફરીથી એનો પશ્ચાતાપ કરવો કે હવે ગમે એ આવીને માણા સ્કીમો આપે, આપણે એ સ્કીમમાં ના આવું. જે કઈ સાસને રોટલો ખાવી છે એમાં આનંદ માણો. ફૂટપાથ ઉપર લોકો જોવો ખાવાનું નથી હોતું, તો
તો એની કરતા ભગવાને આપણને આપ્યું